નમસ્કાર મિત્રો, જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા એ આપણા ભારતની સૌથી મોટી જૂની અને જાણીતી હવામાન વિભાગની સરકારી સંસ્થાએ ચોમાસા અંગે સૌથી મોટી આગાહી કરી છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેરળમાં ચોમાસું કઈ તારીખથી બેસવાનું છે. મિત્રો, કેરળમાં ચોમાસાનું આગમન થયા પછી આપણા ગુજરાતમાં કઈ તારીખથી ચોમાસાની પધરામણી થશે અને સાથે કઈ તારીખથી વાવણી લાયક સારામાં સારો વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની પણ વાત કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસાનું આગમન અંદમાન અને નિકોબાર, જે આપણા ભારતના ટાપુઓ બંગાળની ખાડીમાં આવેલા છે, ત્યાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થવાનું છે. ત્યાર પછી આગાહી પ્રમાણે 5મી જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. મિત્રો, સામાન્ય રીતે દર વર્ષે કેરળમાં 1 જૂને ચોમાસું બેસતું હોય છે, પણ આ વર્ષે 4 દિવસ મોડું ચોમાસું આવશે તેવી માહિતી પણ હવામાન વિભાગે આપી છે. આપણા ગુજરાત માટે હવામાન ખાતાએ આગાહી કરતાં જણાવ્યું છે કે કેરળમાં ચોમાસાના આગમન થયા પછી 15 થી 17મા દિવસે આપણા ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે. એટલે કે 4 જૂને કેરળમાં ચોમાસું બેસે તો આપણા ગુજરાતમાં 20 જૂનની આજુબાજુ નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવી આગાહી સરકારી સંસ્થા હવામાન વિભાગે કરી છે. એટલે કેરળમાં પણ 4 દિવસ મોડું ચોમાસું આવવાનું છે અને આપણા ગુજરાતમાં પણ 4 થી 5 દિવસ મોડું ચોમાસું આવવાનું છે. 20મી જૂનથી આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. મિત્રો, આપણા ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી થતી હોય છે. મિત્રો, વાવણી લાયક વરસાદ કઈ તારીખોમાં પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીએ તો હાલના સંકેતો પ્રમાણે 22 થી 26 જૂનની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક સારામાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. 27 જૂનથી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે. એટલે મિત્રો, ટૂંકમાં વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે 20 જૂનની આજુબાજુ આપણા ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થવાનું છે. મિત્રો, આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.